અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે વધતી જતી મોંઘવારી અને બેરોજગારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ, સીએનજી તેમજ ઘરેલું અને વ્યાપારી ગેસ સિલિન્ડરોના ભાવોમાં થયેલા સતત વધારાના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજો વધી રહ્યો છે. ઉપરાંત પેપર લીક કૌભાંડ અને વધતી બેરોજગારીના મુદ્દાઓને લઈને પણ સરકાર સામે અસંતોષ વ્યક્ત કરાયો હતો. આ વિરોધ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, યુવા અગ્રણી વસીમ ફળવાલા, વિનય પટેલ, બખ્તિયાર પટેલ, સ્પંદન પટેલ, નગીન વસાવા, શરીફ કાનુંગા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ કરી રહેલ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સરકારને વધતી મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ સામાન્ય જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી.